સ્વાધ્યાય 1.1ની 10મી રકમ, એમાં 5 રકમો છે અને એ 5 રકમો એવી છે કે એમાં તમારે ઉદાહરણો આપવાના છે કે એવા સંબંધો છે એના ઉદાહરણ આપો તમે. એમાં આપણે પાલું લઈએ તો એવો સંબંધ તમારે લખવાનો છે કે સંમિત હોય પરંતુ સ્વવાચક અને પરંપરિત ના હોય. તો અહીંયા આપણે એનું ઉદાહરણ લેવા માટે એક એલ ગણ છે, એલ ગણ છે એ સમતલમાં આવેલી રેખાઓનો ગણ છે. અને એના ઉપર તેના પર સંબંધ R બરાબર આપણે લઈશું L1 અને L2 બે રેખાઓની પેર છે, જ્યાં L1 લંબ L2 છે. આ એક ઉદાહરણ આપણે લઈએ છીએ. તમે જે નોટબુકમાં લખો છો એ સમતલ છે, એમાં બધી રેખાઓ આવેલી છે, એનો ગણ લીધો છે. અને એ બધી રેખાઓ તમે જોઈ હશે, કોઈક સમાંતર હોય, કોઈક લંબ હોય, કોઈક છેદતી હોય, કોઈક એકદમ કાટખૂણે છેદતી હોય, જુદા જુદા એના ઉપગણો છે. એમાંથી આપણને એક સંબંધ એનો એક ઉપગણ R એવો લીધો છે કે એવી બે રેખાઓનો પેર છે, ક્રમયુક્ત જોડ છે કે બંને એકબીજાને લંબ છે. એટલે આ ડિફાઇન્ડ છે કે L1 ને L2 એ સમતલમાં આવેલી રેખાઓ છે અને એનું લંબ છે તો જ આ સંબંધમાં છે. હવે અહીંયા સ્વવાચક નથી, બરાબર. આપણે અહીંયા છે પરંપરિત અને સ્વવાચક નથી. હવે આ ઉદાહરણ છે, આને આપણે સમજાવીશું કે કેમ સ્વવાચક નથી. તો અહીંયા કીધું છે સ્વવાચક નથી. હવે કારણ આપીશું, નથી કેમ કારણ આપીશું. તો પ્રત્યેક L1 બિલોંગ્સ ટુ સમતલ, જે સમતલ આપણે છે L છે, Lમાં L ઉપર આધારિત છે, Lમાં બરાબર માટે L1 એ L1 સાથે લંબ ના હોય, ક્યારે ના હોય. અને માટે L1ની L1 સાથેની પેર Rમાં નથી, માટે સ્વવાચક નથી. આપણે કીધું સ્વવાચક કેમ, આ સંબંધ ઉદાહરણ આપી દીધું, આ સંબંધ છે, ઉદાહરણ આપી દીધું, સ્વવાચક કેમ નથી. તો હવે સંમિત છે, બરાબર, સંમિત છે એવું કીધું છે તો એને બતાવીશું સંમિત. આ ઉદાહરણ સંમિત છે કારણ કે L1 અને L2 બિલોંગ્સ ટુ R, માટે લંબ તો છે જ, આરમાં છે એટલે L1 લંબ L2, અને માટે L2 લંબ L1 થશે જ, અને માટે L2 અને L1 બિલોંગ્સ ટુ R છે. આ L1 અને L2 હોય, ધારો કે આ L1 અને આ L2 છે તો એકબીજાને લંબ થશે. હું L1 લંબ L2 લખું કે L2 લંબ L1 લખું, સેમ થશે. એટલે સંમિત છે. પરંપરિત માટે પરંપરિત નથી. કેમ નથી? કારણ કે પરંપરિતમાં આપણે બે જોડ લઈશું, L1 L2 બિલોંગ્સ ટુ R અને બીજી લઈશું એને સંયોજિત L2 L3 રેખાઓ છે, L1 L2 રેખા અને L2 L3 રેખા. આ આરમાં છે, મતલબ L1 લંબ L2 છે અને L2 લંબ L3 છે. પણ L1 અને L3 લંબ ના થાય. આના ઉપરથી, આ બંને ઉપરથી L1 ને L3 લંબ ના થાય, કાં તો સમાંતર થાય કાં તો સંપાતી થાય, સમાંતર અથવા સંપાતી થાય. માટે ત્રીજી જે પેર છે, સંયોજનવાળી પેર L1 L3 ઇઝ નોટ ઇક્વલ ટુ R, અને માટે પરંપરિત નથી. એટલે આ એક ઉદાહરણ છે. એ ઉદાહરણ આપણને
કહે છે સ્વવાચક નથી, પરંપરિત નથી, પણ સંમિત છે. હવે બીજામાં જોઈએ કે બીજામાં કઈ રીતનું ઉદાહરણ જોઈએ છે. તો બીજામાં કીધું છે પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય. સ્વવાચક કે સંમિત ના હોય તેવું ઉદાહરણ આપો અથવા લખો. બરાબર, એવું કીધું છે આપણને બીજામાં. હવે અહીંયા આપણે આમાં ઉદાહરણ આપવા માટે એક ગણ એ લઈશું જેના સભ્યો 1 2 3 છે. બરાબર, આ એ ઉપર સંબંધ લઈશું. હવે આ સંબંધ કેવી રીતે મળે છે તમને ખબર છે. A ક્રોસ A કરશો ને, A ક્રોસ A 11મા ધોરણમાં હતું. A ક્રોસ A કરશો તો A ક્રોસ Aના બધા જ ઉપગણો સંબંધ છે. એટલે અહીંયા A ક્રોસ એના જેટલા ઘટકો આવે એ 2ની ઘાત કરશો એટલા સંબંધ છે. એ બધા જ જે પણ છે 24 25 26 16 એમાંનાનો એક સંબંધ છે આ, જે આપણે R તરીકે લઈએ છીએ એમાંનાનો. તો એ આપણે લઈએ છીએ 1 2 2 3 અને 1 3 આ લઈ લીધો. બરાબર, એ પરનો આ એક R સંબંધ છે. હવે આ સંબંધ આ કરે છે કે પરંપરિત છે, સ્વવાચક કે સંમિત નથી. એટલે અહીંયા આપણે જોઈએ સ્વવાચક નથી. આ જે ઉદાહરણ આપ્યું સ્વવાચક નથી. કારણ કે અહીંયા જે પેરો છે આપણી પાસે, ધારો કે 1 લઉં, 1 લઈ લઉં, 1 બિલોંગ્સ ટુ A છે, પણ 1 1 નોટ બિલોંગ્સ ટુ R. અથવા તો અહીંયા X પણ લેવાય કે X બિલોંગ્સ ટુ A, દરેક X બિલોંગ્સ ટુ A, પણ XX નોટ બિલોંગ્સ ટુ R. પણ અહીંયા આપણે 1 1થી લઈ લઈએ કારણ કે છે આપણી પાસે યાદી છે જ, માટે સ્વવાચક નથી. સંમિત પણ નથી. કેમ નથી? સંમિત નથી કારણ કે 1 અને 2 બિલોંગ્સ ટુ R, પણ એનું રિવર્સ પેર 2 અને 1 નોટ બિલોંગ્સ ટુ R, આમાં નથી. હવે પરંપરિત છે એનું કારણ શું આવશે? તો 1 અને 2 બિલોંગ્સ ટુ R અને 2 અને 3 બિલોંગ્સ ટુ R. એનું સંયોજન 1 અને 3 બિલોંગ્સ ટુ Rમાં છે, માટે પરંપરિત છે. હવે ત્રીજામાં જોઈએ. ત્રીજામાં શું કીધું છે? કેવું ઉદાહરણ જોઈએ છે? તો સ્વવાચક અને સંમિત હોય. સ્વવાચક અને સંમિત છે પણ પરંપરિત નથી. પરંપરિત ના હોય તેવું ઉદાહરણ. પરંપરિત ના હોય તેવું ઉદાહરણ. તો અહીંયા આપણે ઉદાહરણમાં ગણ એ લઈશું. મિત્રોનો ગણ છે. એ બરાબર ધારો કે મિત્રોનો ગણ છે. તેના પર સંબંધ R બરાબર લઈશું. XY પેર એવી લઈશું X એ Yનો મિત્ર છે. X એ Yનો મિત્ર છે. હવે આને આપણે આ સંબંધ છે એ ઉપર જે કીધું છે એ સાબિત થાય છે કે નહીં એ જોઈએ. સ્વવાચક છે એવું કીધું છે એટલે સ્વવાચક માટે જોઈએ. સ્વવાચક છે કારણ કે દરેક X બિલોંગ્સ ટુ A, એટલે તે દરેક મિત્ર માટે X એ Xનો મિત્ર હોય જ, પોતાનો મિત્ર હોય જ. બરાબર, માટે XX પેર બિલોંગ્સ ટુ R. પછી સંમિત પણ છે. સંમિત છે કારણ કે XY પાર Rમાં છે, માટે X એ
વાયનો મિત્ર છે અને માટે વાય એ એક્સનો મિત્ર થશે અને માટે વાય એક્સ બિલોંગ્સ ટુ આર. આપણે આ કારણ સમજાવીએ છીએ કે સંમિત છે, સ્વાચક છે, પણ પરંપરિત નથી. આ કેમ નથી? પરંપરિત નથી. આ ઉદાહરણ પરંપરિત નથી કારણ કે આપણે એક્સ વાય પેર બિલોંગ્સ ટુ આ બે પેર લેવી પડે ને, અને વાય ઝેડ પેર બિલોંગ્સ ટુ આર. હવે એક્સ વાય પેર આરમાં છે, મતલબ શું થયો? એક્સ એ વાયનો મિત્ર અને વાય એ ઝેડનો મિત્ર. પણ અહીંયા એક્સ એ ઝેડનો મિત્ર ના પણ હોય અને માટે એક્સ ઝેડ નોટ બિલોંગ્સ ટુ આર. આમાં નથી અને માટે પરંપરિત નથી કારણે. એટલે આ મિત્રવાળું એક ઉદાહરણ છે.